અંદર આ પાવન ધરતીની અંદર જ્યાં લુણીધારની જગ્યામાં જે મારી કાળીવેલ નાયતનું ધણી બાપ મારી ધરતીના ચાર છેડાની દેવી મિત્રો પરતુટની રાજા વિક્રમની દેવી આ તો એક દુખિયાની દેવી છે બાપ જ્યારે જ્યારે મારી નાયતે આહુડું પાડ્યું ત્યારે મારી રાજા વિક્રમની દેવી આવી ઉભી છે બાપ શું મારી નાયત હોશિયાર આહુડા પાડો છો કોઈ મારી નાયત નું હોશિયારું આહુડું પડે અને મને વિક્રમની દેવીને મને રાજા વીરની દેવીને મને યાદ કરે બાપ અને મારી નાયત યાદ કરે અને જો રાજા વિક્રમની દેવી મારી નાયત યાદ કરે રાજા વિક્રમની દેવી જો ભમરીઓ રથડો લઈ અને જો મારી નાયત નું ગોવાળું કરવા ન આવું તો મને લાલભાઈ ભૂલભાઈ અમરભાઈ કેળભાઈ દેવીને ચાર ને ભૂલ ખરેખર મિત્રો આ જગ્યામાં આજે કેવો અવસર એવો રૂડો અવસર છે મારા બાપ કારણ કે આ લુણીધારની જગ્યામાં મારા બાપ હણુજાની દેવી બેઠી ને મારા બાપ દુખીની દેવી મારા બાપ અમિતની દેવી મિત્રો આ 400 વર્ષ વીતી ગયા મારા બાપ પણ કોઈ દી અમારી રાજા વિક્રમની દેવીનો જે નવરો માંડો નથી થયો સાહેબ પણ આજ મારી નાયતને ખરેખર મિત્રો મારી નાયતને આપ્યા દર્શન દેવા આવી છે મારી રાજા વિક્રમની દેવી ભાઈ કે હાલો હાલો મારી નાયત મારી જગ્યામાં અને મારી ચાર હમો શ્વાસો રાખો મારી ચાર હમો ભાવ રાખો અને આ લુણીધારની જગ્યામાં કોઈ મારી નાયત માથે કોઈ કાળી આંખ કરે અને જો ના આંખના લોસન નો કાઢી લઉં તો મને રાજા વિક્રમની દેવીને મને ચાર ભાઈઓને મને ખોટ લાગી જાય બાપ
ધર્મ વિશ્વાસનું છે. જેણે જેણે વિશ્વાસ રાખ્યો, જેણે જેણે દેવીઓ માથે ભાવ રાખ્યા, આ હળાળ કળિયુગમાં દેવીઓને જોવા મળી છે ભાઈ. કોઈ જગત કેતું હોય એના હળાળ કળિયુગમાં ક્યાંય દેવી જોવા નથી મળતી, એના દેવીઓ તો હજી ઈનો ઈ છે ભાઈ. પણ એને ઓળખવા વાળા, એને ભજવા વાળા કોઈ બનખા આવે જગતમાં આવ્યા નથી ભાઈ. પણ ધર્મ આ એક રતિનું ભૂખું હોય ભાઈ. આ ધર્મ કઈ ખાવા પીવાનું ભૂખું નથી કે આપણે કઈ ધર્મ ખાય એવું નથી ભાઈ. ધર્મ તો એક રતિનું ભૂખું છે. જો રતિ મળે ને તો આપે મીઠો મેરામણ બની જાય મારા બાપ. આ લુણીધારની જગ્યામાં વર્ષોના વાળા વીતી ગયા. આ જગ્યામાં મારી માં 4 મહિનું બેહણું છે મારા બાપ. પણ જે મારા જહાણિયા ગોળ, જે મારા બાપ ગગજીની વસ્તી, મારા બાપ અભીમની વસ્તી, મારા બાપ આંબાની વસ્તી, મારા બાપ ટીડાની વસ્તી, આ 4 નો જુગ બાંધેલો છે મારી નાય. અને આ 4 એક માળાના મોતીડા બની આજ મારી 4 બહેનો માંડવો પૂરો છે. પણ આ જગ્યામાં આ ધર્મની ગતિ તમે જોવો બા. ખાલી માતાજીનો ઓટો હતો. મારી રાજા વિરવિક્રમની દેવીનો ખાલી ઓટો હતો. પણ આ પહુડાને એવો ભાવ થયો ભાઈ. આ મારી નાયતને એવો ભાવ થયો એટલે આ તો જગત દેવી છે. અને આ નાયતનું રખોપું કરે છે. અને આ જગ્યામાં આ આદુ અનુકાળથી મારી 4 બહેનો બેઠી છે ભાઈ. તો હાલો ને આપણે બીજું શું આપીએ છીએ. પણ આ દેવીનો આ સતર સાયાની માલિકા કાયદ આપણે આપણી યથાશક્તિ પ્રમાણે આપણે કાયદ કરી. પણ આ માતાજીની જયારે સભી લેવા ગયા ને બાપ, ત્યારે મારી 4 બહેનોને પૂછ્યું નતું. પણ જયારે શિખર ઉપર સભી ચોટાડવાની હતી ને માતાજી, પણ ત્યારે મારી નાયકના પહોળાને એમ થયું કે મારી 4 બહેનોને પૂછ્યું નથી. પણ ત્યારે મારી 4 બહેનો બોલી હો કે મારી નાયક મારી કીધી ન કરી અને મને પૂછી ડગલું નથી ભર્યું ને. પણ આ જગ્યામાં આ શિખર બનાવીને મારી મૂર્તિ સોડાડવી હોય ને તો એને પેલા તો ટીલાવી પડે ભાઈ. મને 4 ને જમાડવી પડે. અને આ જગ્યામાં જો મારી નાયકનો કણુકો ખાવા ઉતરું અને જો મારી નાયકનો કણુકો ખાય અને જો મારી નાયક એ ધૂળ માંગીને જો દાન ન દઉં ને તો મને રાજા વિરવિક્રમની દેવીને મને 4 ને મને ખોજ લાગી જાય. વિરવિક્રમની દેવીને મને 4 ને મને ખોજ લાગી જાય. વિરવિક્રમની દેવીને મને 4 ને મને ખોજ લાગી જાય. મિત્રો આ જગ્યામાં આજ મારી રાજા વિરવિક્રમની દેવી આ જીરા જીરા પહોળાનો અમારી નાયકનો કણુકો ખાઈને બેઠી છે ભાઈ. અમારી નાયકનો મારી રાજા વિરવિક્રમની દેવી કણુકો ખાઈને બેઠી છે.
અને આજ આપે મીઠો ફેરામણ સંદનનું ઝાડવું બની ગયું છે ભાઈ આજ હાસા હાસા આજ ગામમાં ઉતાર્યા છે મારા બાપ એટલે મિત્રો આજ ગામની અંદર આજ મારી નાઈટ નો ભેળો થશે અને ભાવથી આજ ગામમાં મા ભગવતીની ધરતીમાં બધા ભેગા થશે બાપ બધા ભાવથી મા ભગવતીના નામની જય બોલે અને પછી આપણે કાર્યક્રમનો આગળ વધારવો છું બાપ કારણ કે સમય થોડો વયો ગયો છે ભાઈ એટલે ભાવથી બધા બે હાથ અદર કરી અને માતાજીના નામની જય બોલી બાપ બોલ શારમયુમાં બોલ શારમયુમાં બોલ અને જેની ધરતી છે જેના ખણામાં ખોડ કરી છે ભાઈ મારો બાપ રખો એમને પણ ભાવથી યાદ કર્યો બોલ રખા દાદા ભગતમાં બેસરાજી માં મોગી માં રૂપેણ માં મેલડી માં ભાણજી દાદા પરેશભાઈ નાના સર્વે મારી નાચની દેવ્યું એટલે ભલે ખાલી 2-5 મિનિટ માતાજીની આરતીથી શુભ શરૂઆત કરી બાપ એટલે બધા બે આજે તાળી વગાડી માતાજીની આરતી બતાવી બાપ અને જો આ જગ્યામાં ભલે મારા જાહણિયા કુડે માતાજીનો માનવો રોયો છે પણ સુભાષભાઈ આ તો જગત દેવી છે ભાઈ અને આ જગ્યામાં આજ મારી સર્વે ગંગા પધારી છે ને પણ આમાં જે કઈ તમે આપશો ને આમાં કોઈ ખાવાનું નથી ભાઈ તમામ માતાજીના ખાતે જ વપરાવાનું છે ભાઈ એટલે કોઈ માં ભગવતીને આપ્યું હોય ને તો ભાવથી માતાજીની આરતી બતાવજો નકર બે હાથ અદર કરી તાળીઓ વગાડી માતાજીની આરતી બતાવજો જગદંબા માતનો માડી જપીએ અમે તમારો ચાર મયું માની તમારા દીવલા બળમાં માડી પરગો તમારા દેવળે મારી ભમકે શ્રી ગુગળા નાઈ નર નારી નમણું કરે મારી રમેશ તન મોટા ભૂ હે ભૂપજી મારી રમેશ તન મોટા ભૂ હે દીવડા જગમગ
પાયું માની ગાય રે દીવડા જોગમોગ થા જે હો ખરેખર મિત્રો એ આ જગામાં હાસી દયા હાસો આધાર એ મારા બાપ ગગજીની દેવી છે ભાઈ અને જેમ માણાનું હોગું હોય એમ ધર્મે ધર્મનું હોગું હોય ભાઈ અને જાજો સમય નથી થયો ભાઈ આ નબળ વસ્તીનો કણુકો ખાય આ મારા બાપ પીડાની વસ્તીનો કણુકો ખાય મારા બાપ ગગજીની દેવી બેઠી છે ભાઈ મિત્રો એ આ વસ્તી રોતી હતી ને તેથી મારા બાપ લોડગાની દિવ્ય સારી રાખી છે એટલે મિત્રો અમારા ભાઈ અમારા જયેશ ભુવા 501 રૂપિયો આપી અને મારી 4 બહેનના નામની જય બોલાવે બાપ એમને બધાએ બે હાથ અંદર કરીને ખૂબ તાળીઓથી બધા વધાવો ભાઈ ખરેખર મિત્રો એ આ કડો છે ભાઈ અમારા મંજુબેન અમારા જાહણિયા કુળની દીકરી છે ભાઈ પણ આ જગ્યામાં એના બાપની દેવીમાંથી એવડો ભાવ છે મિત્રો અમારા મંજુબેન વલ્લભભાઈ પીપલ લગથી પધારેલ બાબા અમારી 4 મહિનો માંડવો રોપ્યો છે ને આ કડો છે એને કેવડો ભાવ છે ભાઈ 7151 રૂપિયા આપી અને મારી 4 બહેન મારા બાપ મુનગાની દેવી મારી હકત બેસીના નામની જય બોલાવે બાપ એમને ખૂબ તાળીઓથી મારા મંજુબેનને વધાવો મારા બાપ आरती ताली ना डाले आरती हैया आरती हैया जोगमोग था हमारे रामपुत्री पधारे हमारा महाकाली ग्रुप અને ઈ જગ્યામાં તો મારા બાપ ઈ મારા બાપ ગોવલાની દેવી મારી વાડાળી કાળી બેઠી છે ને બાપ એ મારી નાચ તો વિહામો છે ભાઈ અનેક રોતાને સાના રાખે છે ભાઈ ત્યાં રોતા રોતા જાય છે ને એને પાછા મારા બાપ ગોવલાની દેવી પાછા દાંત કાઢીને મોકલે છે ભાઈ અને એની દયા જોવ્યું ને તો ત્યારે તમે રામપુરની જગ્યામાં જાય છે મારા બાપ મળની થઈને બેઠી છે મારી રાજા સુરસંજના અલિયા હું પણ ઈ વસ્તીનો ભાવ છે બાપ એ મારા બાપ જેજા ઉકાની વસ્તી રહી ને એ ભાઈઓ ભાઈઓનો ભાવ એવો છે દેવી હાથુથી ખપી જાય છે ભાઈ કે દુનિયામાં એ અમારી દેવી જો ડોક્ટરના નિદાન ખોટા કરતી હોય અને અમને રોતા ન રહેવા દેતી હોય તો આ આઈખુર્યુને એના નામ ઉપર કરી દીધું છે ભાઈ એટલે મિત્રો જે મારા મહાકાળી ગ્રુપ 501 રૂપિયા આપી મારા બાપ ગોવાની દેવી મારી મહાકાળી અને મારા બાપ ગરડા ભગતડાની દેવીના નામની જય બોલાવે બાપ એમને ખૂબ તાળીઓથી બધા વધાવી લ્યો મારા બાપ હા ભાઈ ખરેખર આજે ને ભાવ એવડો શું ભાઈ પણ એક એને થોડીક મનમાં કસાશ રહી ગઈ છે ભાઈ
કે આ મહારાજ ગામમાં આવો રૂડો અવસર હતો મારી 4 મહિનો માંડવો હતો મારથી પોસ્ટર નો સપાણું ભાઈ દુનિયામાં જ્યાં જ્યાં મારી નાચની દેવીઓ જમતી હોય જ્યાં દાદા જમતા હોય સુભાષભાઈ એના આયામાં અરખ નો હમાતો હોય ભાઈ ખાલી એને ફોન જાય ને ભલે બે પગે અપંગ છે ભાઈ પણ સદાય માં ભગવતી એને બુદ્ધિ કેવડી આપી છે ભાઈ દુનિયામાં એમનું મોટું નામ છે મારે જયદીપ પોસ્ટર મારા બાપ 501 રૂપિયો દે અને મારી 4 ભાઈના નામની જય બોલાવે છે બાપ એમને ખૂબ તાળીઓ છે મારા જયદીપભાઈને વધાવી લ્યો મારા બાપ ખરેખર મિત્રો એક કોઈ બી જગ્યામાં કોઈ ધર્મ માથે તમે શ્વાસો રાખો કોઈ ધર્મ માથે તમે વિશ્વાસ રાખો માણા કહેશે ને કે કોઈ કોઈની કરી કમાણી ક્યાંય જાતી નથી ભાઈ જેને જેને દેવીની ભક્તિ કરી છે ને એના તો દેવીએ ધર્મના શોખને નામ ચડાવી દીધા છે ભાઈ પણ જે જે જગ્યામાં તમે વરતવા જાવ ને ત્યાં મારો બાપ રાખો મારા બાપ રખાની દેવી બેઠી હોય ભાઈ અને એની હમો તમે શ્વાસો રાખો ને કોઈ દી તમને હોશિયારા નો રહેવા દે કોઈ દી તમને ભૂખા ન હોવા દે ભાઈ પણ એ રાજકોટની જગ્યામાં જે વલ્લાદપરાની માલિકા મારો બાપ રખો બેઠો છે ભાઈ એ મારી નંબર નાઈટનો ધણી બની ગયો છે ભાઈ અને અયોધ્યા જેવી નગરી બનાવી દીધી છે મારા બાપ વેલનાથના રખાય એટલે મિત્રો 2101 રૂપિયો આપી અને નંબરના એ મારા બાપ વેલનાથના રખાના નામની જય બોલાવે બાપ એમને ખૂબ ચાલ્યુંથી બધા વધાવી લે મારા વેલનાથના રખાના કૌશિક હુઆ 1001 રૂપિયો આપી અને મારી પાસે 4 ભાઈના નામની જઈ બોલાવે મિત્રો એમને ખૂબ તાળીઓથી બધાય વધાવો બાપ અને જો કે સમય થોડો ભૂલ્યો ગયો છે સુભાષભાઈ પણ આ માતાજીની આરતી છે ને આમાં તમે કઈ કણ વાપરશો ને તો શેષર કણ મારી 4 ભાઈઓ આપશે મારા બાપ હા એ આના નામનો તમે કણ વાપરી જોજો
જો શ્રેષ્ઠ કોણ નો આપે તો તમારી રાજા વિરંગરની દેવી તમારા બાપ રાખાને ખોટ લાગે બાપ અને આ જગ્યામાં આવ્યા છે ને તો કાક બે ઘડીનું નામ ભજતું જવું પડે ભાઈ એટલે એકવાર બધા બે હાથ અદર કરો બધા બે હાથ અદર કરો માં શારદોઈનો માનતા હોય મારા બાપા અને એક સાથે તાલી વગાડજો ભાઈ આજ મારી શારદોઈને આ તન મન ધનથી ભજવી છે ભાઈ કારણ કે આજે મારા જાહણિયા કુળ અમારી શારદોઈઓ હાટુથી આપડા બહુ પડ્યા છે ભાઈ કે મળે મળી તને અટાળ હું હાંભરી ગઈ રવા તને મળી એ કઈલે પણ દુનિયાને કેવા સુલેવા દેશ મળે પણ મારી નાઈટ નું આહુડું પડે અને જો થાન કે બેઠી નો થઈ જાવ તો મને રાજા વીર વિક્રમની દેવીને મને ખોટ લાગી જાય મિત્રો એટલે બધા એક સાથે તાળીઓ વગાડી થોડીક આરતીમાં સાથ સહકાર આપજો મારા બાપ અમારા પરેશભાઈ જાહણિયા 510 રૂપિયા આપી મારા બાપ મુણગાની દેવી મારા બાપ કરશનની દેવી મારા બાપ રાઘવની દેવી મિત્રો એ હાપરની જગ્યામાં વિલોહો વસ્તીનું મેવાડું રસાવી દીધું છે ભાઈ હા એ મારા બાપ કરશનની ગરીબાઈ એવી હતી ને વિલોહો વસ્તીનું મેવાડું રસાવી દીધું છે એટલે મારા જાહણિયા કુળ મારા પરેશભાઈ 510 રૂપિયા આપી મારા બાપ મુણગાની દેવીના નામની જય બોલાવે એમને ખૂબ તાળીઓથી બધા વધાવી લ્યો ભાઈ અમારે વિનુભાઈ બગસરાથી 201 રૂપિયા આપી અને શારભાઈ ના નામની જય બોલાવે બાપ એમને ખૂબ તાળીઓથી બધા વધાવો ભાઈ એલા હેઠા હાથ કરો માં બધાએ બે હાથ અધર કરો અને એક સાથે તાલી વગાડજો ભાઈ ये मंगल दिवला मंगल जोते मंगल मानी आरती आरती વડોદરિયા કુળ 501 રૂપિયા આપી મારા બાપ લાખાના ભિખારાની દેવી મારા બાપ વડવિયાની દેવીના નામની બોલાવે બાપ એમને પણ ખૂબ તાળીઓથી બધા વધાવો અમારા ઉમેશભાઈ અમારા જાહણિયા કુળ મારા બાપ 501 રૂપિયા આપી અને મારા બાપ વડગાની દેવી મારી શારદોઈના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાળીઓથી બધા વધાવજો આ મિત્રો અમારા ભાઈ 501 રૂપિયા આપી અને વિઠ્ઠલ બાબાના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાળીઓથી બધા વધાવો અમારા કિશોરભાઈ વરદોડિયા 201 રૂપિયા આપી અમારા હુલાપુરા કિશનભાઈ 201 રૂપિયા આપી અને એના નામની જય બોલાવે છે બાપ એમને પણ ખૂબ તાળીઓથી વધાવો ભાઈ અમારા સુરેશભાઈ મોઢવાણિયા 301 રૂપિયા આપી અને મારી હડકમયના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાળીઓથી વધાવી છે 501 રૂપિયા આપી અમારા તુષાલભાઈ મા શારભાઈના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાળીઓથી હા અને જો મારા જાહણિયા ગુણનું કેવું છે ભાઈ કારણ કે સમય વીતી ગયો છે એટલે જે કોઈને આરતી વધાવી હોય થોડીક ઝડપથી રાખી દો 2-5 મિનિટની જ માતાજીની આરતી લેવી છે અને પછી માં ભગવતીના દર્શન કરવા છે એટલે એ સોનાની ડાગલી મારું ભાગી ગામી સોનાની ડાગલી મારું ભાગી ગામી રથને પાછી આવે તારવયુમાં
અમારો ભુવા દાદા 501 રૂપિયા આપી મારી હકત બેસરી અને અમારા ગગજી બાબા અને ટપુ દાદાના નામની જય બોલાવે છે ભાઈ એમને ખૂબ તાલીઓથી બધા વધાવી લ્યો મારા બાપા ₹1101 આપી અને રાજકોટના દાદા શારભાઈના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાલીઓથી બધા વધાવો ભાઈ અમારા ભાનુબેન પાગાભાઈ ₹501 આપી અને શારભાઈના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાલીઓથી વધાવજો આ ₹501 આપી અને ખરેખર મિત્રો એ આવા સુરવીર થઈ ગયા આવા હુરાપુરા થઈ ગયા ભાઈ કે દુનિયામાં આવા સુરવીરના નામ લ્યો ને આપે દેવીઓ પેલા કામ કરી જાય છે ભાઈ અને આ જગ્યામાં મારા બાપ લુણગાની દેવીને ઠીક નહીં કરાવી દીધી મારા વિઠ્ઠલ બાપાએ ભાઈ જ્યારે એનું કાર્ય કર્યું ને ત્યારે બોલી પડી મને વિઠ્ઠલાને તો ઠીક થઈ ગયું પણ મારી દેવીને જરા ગતિ મેળવી દીજો અને આ જગ્યામાં મારી લુણગાની દેવી જો તમારા ધાયરા કામ ન કરી દે તો મારા બાપ લુણગાની દેવીને ખોટ લાગી જાય બાપ ₹501 આપી અને અમારા સાહણિયા કુળ વિઠ્ઠલ દાદાના નામની જય બોલાવે બાપ એમને ખૂબ તાલીઓથી બધા વધાવો મારા બાપ અને ₹301 આપી મારા બાપ ટપુ અમિતની દેવી મારી ફકત તાવડી મારી મહાકાળીના નામની જય બોલાવો બાપ એમને પણ ખૂબ તાલીઓથી વધાવો બધા ખૂબ તાલીઓથી વધાવો બધા ₹501 દે શારભાઈના નામની જય બોલાવે બીજા ₹501 દે મારા બાપ લુણગાની દેવીના નામની જય બોલાવે અને બીજા ₹501 દે એ મારા વઢવાણિયા કુળનો કુળદીપક મારા દાદા ભાણજીના નામની જય બોલાવે ₹1501 દે મારા ભાઈ મારા બાપ લુણગાની દેવી મારી શારભાઈ દાદા ભાણજીના નામની જય બોલાવે છે બાપ એમને ખૂબ તાલીઓથી બધા વધાવો મારા બાપ આ ₹501 દે અને વિઠ્ઠલ દાદાના નામની જય બોલાવે છે બાપ એમને ખૂબ તાલીઓથી બધા વધાવી લ્યો ભાઈ આ બિન ગુલાલ મારી કંકુ વેલાવું એ માં હો કોલ ભાઈ ₹501 આપી અને મારી શારભાઈના નામની જય બોલાવે છે મિત્રો બધા બે હાથ જોડીને કરીને ભાવથી મારા શારભાઈના નામની જય બોલજો મિત્રો બોલે શારભાઈ માના નામ બોલે શારભાઈ માના નામ ખરેખર મિત્રો એ એની હમો જેનો શ્વાસો રાખ્યો ને હા ₹501 દે મારી શારભાઈના નામની જય બોલાવે બાપ અને આ તો ભક્તિ છે ભાઈ આ કોઈ એમ કહેતું હોય કે લા ભક્તિ થી દેવી જાગૃત ન થાય મારા બાપ એટલે જેણે જેણે ભક્તિ કરીને ત્યાં દેવી આવે ભાઈ અને આવી માવું હોય ને મિત્રો
જેને દેવીઓ હમે શ્વાસો રાખ્યો જેને દેવીઓ હમે ભાવ રાખ્યો ભાઈ એ કોણ કે છે આપણી સમાજની માવું નથી પૂજાતી ભાઈ અને ન્યાય દેવી નો આવે ન્યાય દેવી વાસ કરે મારા બાપ જમારા જાહણિયા કુળમાં મારી માં લોણકી જોઈજો મારા બાપ અમારા વાઘલિયા કુળમાં મારી માં પોતી અમારા પાટોડિયા કુળમાં મારી માં કરમોય અમારા કટોડિયા કુળમાં મારી માં મિલડી એ એક એક કુળ જોવો ને તમે એક એક કુળમાં એવી માવું થઈ ગઈ છે ભાઈ અને આ માજીની ઉંમર પણ છતાંય મારી માં શારભાઈ માથે ભાવ એવડો છે ભાઈ એટલે 101 રૂપિયો દઈ અને માજી મારી શારભાઈના નામની જય બોલાવે છે બધા બે હાથે કરી અને ભાવથી તાલીઓથી એમને વધાવો મારા બાબા હા 501 રૂપિયો દઈ અને ગગજી દાદાના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાલીઓથી બધા વધાવો ભાઈ હા અમારે જંજવાડિયા કોળ અર્જુન સુખથી વધારે 501 રૂપિયો આપી અને મારા બાપ નાથાની દેવી મારી પાવાની દેવી મારી હંગદલી મોમાઈના નામની જય બોલાવે બાપ એમને પણ ખૂબ તાલીઓથી બધા વધાવી લ્યો ભાઈ મિત્રો 501 રૂપિયો આપી અને માયાપદર ના મારા બાપ દાયણમાના નામની જય બોલાવે છે બાપ એમને ખૂબ તાલીઓથી બધા વધાવો ભાઈ અને બીજા એક 500 રૂપિયા આપી અને મારી શારભાઈના નામની જય બોલાવે મારા બાપ લણગાની દેવીના નામની જય બોલાવે બાપ ખૂબ તાલીઓથી એમને વધાવો ભાઈ આ મિત્રો 201 રૂપિયો આપી અને ખરેખર અમારા ભાઈએ વાત કેવી કરી ભાઈ કે મારા રાજુભાઈ પૂરા થઈ ગયા ને કે મારા જયદીપભાઈ ગુણે અપંગ હતા ભાઈ પણ અટાણે વસ્તી પાસે આવીને ઉભા રહી છે મારી વસ્તી દુઃખ પડે તમારી માથે વેળા પડે મને રાજુભાઈને યાદ કરું તો તમારા દુઃખમાં ભાગીદાર ન તો બની જાવ તો તમને જાહણિયા કુળના સૂર્ય મને બાપ રાજુભાઈને મને ખોટ લાગી જાય મિત્રો 201 રૂપિયા દે રાજુભાઈના નામની જય બોલાવે એમને ખૂબ તાલીઓથી વધાવો મારા જાહણિયા કુળને આ મિત્રો 501 રૂપિયો દઈ અને હરિઓમ નગર ઈ જેતપુરની જગ્યામાં મારો બાપ રખો બેઠો છે ભાઈ મારી નાઈટ તો ખોલ્યો 501 રૂપિયો દઈ હરિઓમ નગરના મારા બાપ રખાના નામની જે બોલાવે ખૂબ તાલીથી એમને વધાવો બાપા યે આરતી આ મિત્રો 501 રૂપિયો દઈ અને ધરારાના દાદા મારા બાપ દાયડમાં અને ભ્યાસુર દાદાના નામની 501 રૂપિયો દઈ જઈ બોલાવે બાપ એમને ખૂબ તાલીઓથી બધા વધાવી લ્યો ભાઈ
મિત્રો અમારા ઉમેશભાઈ 500 રૂપિયા આપી અમારા ડાયા બાપા, મગન બાપા, ગુસા બાપા, માનસિંહ બાપા અને ગગજી બાપાના નામની જય બોલાવે છે મિત્રો. એટલે અમારા ઉમેશભાઈ ખરેખર મિત્રો એ ભલે આ દેશ મેકીને વધેમાં વરદવા જાય છે ભાઈ, પણ એના શ્વાસે શ્વાસે મારા બાપ મુર્ગાની દેવીનું નામ છે હો ભાઈ. અને મારી વડી બેસરીનો રાગ આવે ને એને હતમે વાલો છે ભાઈ. ગમે પ્રોગ્રામમાં અમારા ઉમેશભાઈ હોય ને મારી વડી બેસરીનો રાગ આવે ને અને કદાચ શેડે ઉભા હોય ને ત્યાંથી મોરવી આવે ભાઈ. હા, એટલો ને વાલો છે. એકવાર જોરદાર તાલીથી અમારા ઉમેશભાઈને વધાવી લ્યો મારા બાપ. સર્વે ગઈઢાના નામની જય બોલાવે છે બાપ. હા, 501 રૂપિયા આપી અમારા બેન દિનેશભાઈ સુરાભાઈ, સુરેશભાઈના નામની જય બોલાવે બાપ. એમને ખૂબ તાલીથી બધા વધાવી લ્યો ભાઈ. અને હવે ખાલી એક જ ઘડીની મારી બા માતાજીની આરતી ગાઈ અને માતાજીનું નામ લઈ બાપ. એટલે બધાએ બે હાથ અદલ કરી એકવાર તાલીઓ વગાડી દો, પછી મા ભગવતીના દાર ભાવથી દર્શન કરી મારા બાબા. એકવાર બધાએ બે હાથ અદલ કરી તાલીઓ વગાડો ભાઈ. ये कंकुड़ा रे राणा ये मना पगला देखाना ये जालर नाने जनदाने मारी सारबयु मारी आय बाबा आय बाबा. कंकुड़ा दे ये मना पगला दे ये जाला नारे जनदाने मारी हो कत देवी आय बाबा. हमारे विपुल भाई कावटिया 501 રૂપિયા આપી અને મારા બાપ રાઘવની મહાણીના નામની જય બોલાવે બાપ. અને મારા બાપ ગણહની દેવી મિત્રો એ ખરેખર મારી મહાણીનું તો નામ નથી લેવાતું ભાઈ, કે વસ્તી માથે નહીં પણ કોઈ મારી નાયત માથે કોઈ કુડા કામણ કરે અને જો રાઘવની મહાણી જે કુડા કામણને પાણી કરી રોકી જાવ ને તો તમને રાઘવની મહાણીને મને ખોજ લાગી જાય બાપ. એટલે ખૂબ ચાલ્યું છે મારા વિપુલભાઈને વધાવી લ્યો મારા બાપ. અમારા સૌજીભાઈ શંભુભાઈ 501 રૂપિયા આપી અને મારા બાપ મુર્ગાની દેવીના નામની જય બોલાવો બાપ. એમને ખૂબ ચાલ્યું બધા વધાવી લ્યો. આ મિત્રો અમારા વિપુલભાઈ કાવટિયા 501 રૂપિયા આપી અને સુરતના બેહણા વાળી મારી તાણની દેવી મિત્રો, મારી તારીના લુખા વાળે મિત્રો એ મારી નાજ એની જીજામાં ઉતારે ને અને મારી તારની દેવી હમો શ્વાસો રાખે ને કોઈ દી કોઈને ભૂખા નથી રહેવા દીધા ભાઈ. એટલે 501 રૂપિયા તે અમારા વિપુલભાઈ તારની દેવીના નામની જય બોલાવે છે. એમને ખૂબ તાલીઓથી બધા વધાવો ભાઈ. ખરેખર મિત્રો અમારો બાપ રખો તો મારી નાઈટ નો ગોવાળો છે ભાઈ. હા, જ્યારે જ્યારે મારી નાઈટ માથે કસોટી પડે ને હાથમાં હવામાન નો ગેડીઓ લઈ મારી નાઈટ નું ગોવાળું કરવા મારો બાપ રખો આવે છે ભાઈ. મિત્રો આવતીકાલે જે સોલવણની જગ્યામાં મારા બાપ રખાનો દેવ ડાયરો પાસો છે ભાઈ. કારણ કે જ્યારે મારો બાપ રખો જમો ને
એટલે મારા બાપ રખાને તો ગતિ મળી ગઈ હતી ભાઈ ભાઈ એ કોઈ કેતું હોય ધર્મ ને ગતિ નથી મળી પણ મારો બાપ તો રખો તો જમી ગયો તો ભાઈ પણ મારા બાપ રખાની બોલી છે મારા બાપી રાજકોટની જગ્યામાં કે મારી જગ્યામાં રહ્યો ને કવાથી બે ડગલા પાછા રહી જવું અને મારી જગ્યામાં રે નશો ન કરતા મારા બાપ સુભાષભાઈ આ જાહેર પ્રોગ્રામ ની માલિપા કહું છું ભાઈ અને ઈ સોલવરના રખાતા તેનો માંડવો હતો ને માણા કહે છે ને કે ધર્મ રૂઠે પણ ધર્મ ને આપણે રૂઠાવી છે મારા બાપ જગ્યામાં મારો જ પ્રોગ્રામ હતો મારા બાપ ઘણી એવી મારી નાયત હતી ને આપણે કહીશું ભાઈ કે આ જગ્યામાં રહી નશો ન કરાય કવા ન કરાય પણ છતાં એના માંડવામાં જો નશા કરીને આવે તો મારો બાપ રખો એ કોઈને કહેવા ન દે પણ એ કહી લે મારા બાપ મારો બાપ રખો કોઈને કહેવા ન દે એ કહી દે ભલે મારી નાયત ને થોડીક સજા મળી છે પણ આપે મારો બાપ રખો આપે છોડાવા ગયો તો કે હાલો હાલો મારી નાયત એ મારી રખાની જીગામાં રહીને આવા ધંધા નો કરશો કવા નો કરશો મારા બાપ આવા નશા નો કરશો અને જો મારી નાયત ને જો ફૂલડે નો ફેરવું ને અને પાછો ઈ સોલવની જગ્યામાં જો મારી નાયત ને દર્શન દેવા નો આવું કુંજડી માયલો વરાકડો નો કરું ને તો તમારો સોલવના રખાને મને ખોજ લાગી જાય મિત્રો એટલે સર્વે મારી નાયત ને ભાવ કર્યો આમંત્રણ છે ભાઈ અને આપણા ગુજરાતના કોઈ કલાકાર બાકી નથી ભાઈ તમામ કલાકાર ને જવાના છે ભાઈ દાદાના દર્શન કરવા આડું દાદાના પગે લાગવા મારા બાપ એટલે આવતીકાલે બધાએ ભાવથી દાદાના માંડવાની માલિપા આવજો અને અમારા મનસુખભાઈ જાહણિયા 501 રૂપિયો દઈ અને મારા બાપ સોલવના રખાના નામની જય બોલાવે છે મિત્રો એમને ખૂબ તાલીઓથી બધાએ વધાવી લ્યો મારા બાપ હા મિત્રો 501 રૂપિયો દઈ મારા બાપ ટપુ અમીર જેના નામની જય બોલાવે છે મારા લુણીદારના બાપ એમને ખૂબ તાલીઓથી વધાવી લ્યો મારા બાપ